હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10ના સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 2 છે શીખવાના છીએ. હવે દાખલા નંબર 2 એની અંદર આપણને અહીંયા રકમમાં કહે છે કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભવી છે એ આપણે કહેવાનું છે. યસ, અને એ સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે પહેલા તો જોઈએ કે કયા પરિણામને આપણે સમસંભવી પરિણામ છે કહીએ છીએ એ જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે કોઈ એવા પરિણામ કે જેના દરેક પરિણામ આવવાની સંભાવના એક સરખી હોય. એટલે કે આપણે કોઈ એવા પ્રયોગો લઈએ કે જેના દરેક પ્રયોગોની સંભાવના એક સરખી હોય. ધારો કે ઉદાહરણ તરીકે લઈએ કે ધારો કે આપણે સિક્કો ઉછાળીએ છીએ, તો સિક્કો ઉછાળીએ તો એના જે બે પરિણામ આવવાની જે સંભાવના છે એક સરખી હોય. ધારો કે હેડ પણ આવી શકે અને ટેલ પણ આવી શકે, તો એને સમસંભવી ઘટના કહેવાય. તો આપણે અહીંયા જે 4 પ્રયોગો આપ્યા છે એમાંથી એવા પરિણામો ગોતવાના છે કે જેમાં જેટલા પણ પરિણામો આવતા હોય એ બધા જ એક સરખા છે હોય. તો ચલો હવે અહીંયા જોઈએ સૌથી પહેલો પ્રયોગ. તો સૌથી પહેલા પ્રયોગમાં શું કહે છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. એનું પરિણામ આવે છે કાં તો કાર ચાલુ થાય છે અથવા તો ચાલુ થતી નથી. હવે જોઈએ કે કોઈ પણ ડ્રાઈવર જ્યારે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે ત્યારે કાર કેવી છે એનો અહીંયા કોઈ ઉલ્લેખ નથી કરેલો. ધારો કે કાર છે નવી હશે તો તરત ચાલુ થઈ જશે, કદાચ બગડેલી હશે તો એ ચાલુ થશે નહીં. એટલે કે અહીંયા આનું જે પરિણામ છે એ કાર ઉપર આધારિત છે. એટલે અહીંયા કોઈ ચોક્કસપણે એવું ન કહી શકે ભાઈ કાર ચાલુ થશે જ અથવા કાર ચાલુ થશે નહીં. એટલે કે બંને પરિણામ આવવાની સંભાવના એક સરખી નથી. તેથી અહીંયા કહી શકાય કે ભાઈ આપેલ પ્રયોગના પરિણામ સમસંભવી નથી. એટલે આવી રીતે જે આપેલ જે પ્રયોગ છે એના પરિણામ છે આપણને સમસંભવી મળશે નહીં. ચાલો હવે બીજા પ્રયોગ તરફ જઈએ. તો બીજા પ્રયોગમાં આપણને કહે છે ખેલાડી બાસ્કેટબોલને ટાંકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે અને એનું પરિણામ આવે છે કે ભાઈ તાકીને બાસ્કેટમાં નાખી શકે છે, એટલે કે નાખે છે, અથવા એ ચૂકી જાય છે. અહીંયા પણ જરાક ધ્યાનથી જોઈએ કે ભાઈ આગળ જેમ અહીંયા કારનો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો એવી રીતે અહીંયા કોઈ ખેલાડીનો પણ ઉલ્લેખ નથી કર્યો. ધારો કે ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ જે નેશનલ કક્ષાનો અથવા તો ઇન્ટરનેશનલ કક્ષાનો કોઈ બાસ્કેટબોલનો ખેલાડી હોય અને એ જો બોલ છે એ બાસ્કેટની અંદર નાખવાનો પ્રયત્ન કરે તો મોટા ભાગે એવી શક્યતા છે કે દરેક વખતે છે બોલ છે બાસ્કેટમાં જતો રહેશે. પણ ધારો કે આપણે જ પ્રયત્ન કરીએ તો ધારો કે તમારામાંથી કોઈ બાળકો તમારાથી કોઈ નેશનલ અથવા ઇન્ટરનેશનલ કક્ષાના ખેલાડી હોય તો બરાબર છે. પણ જો નોર્મલ કોઈ વ્યક્તિ જો પ્રયત્ન કરે તો મોટા ભાગે છે એ બોલ બહાર જ છે જશે. એટલા માટે અહીંયાનું જે પરિણામ છે એની શક્યતા એ આ ખેલાડી ઉપર છે. એટલે આપણે કોઈ ચોક્કસ અહીંયા પરિણામ કહી શકતા નથી. એટલે બંને પરિણામોની સંભાવના એક સરખી નથી. તેથી અહીંયા કહી શકાય કે તેથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભવી નથી. ચાલો હવે જોઈએ ત્રીજો પ્રયોગ. ત્રીજા પ્રયોગની અંદર આપણને કહે છે કે ખરા ખોટા પ્રશ્નો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. એટલે કે કોઈ એક ટેસ્ટ છે કે જેમાં આપણે ખરા ખોટા છે જવાબ આપવાના છે, કાં તો સાચું ને કાં તો ખોટું છે કહેવાનું છે. અને એનું પરિણામ આવે છે જવાબ છે એ કાં તો સાચો હશે અથવા તો ખોટો હશે. હજુ અહીંયા તો કોઈ પણ ટેસ્ટ લઈ શકાય, અહીંયા કોઈ ફરજિયાત કોઈ ટેસ્ટ છે નહીં. અને બધી જ ટેસ્ટમાં આપણે જોઈએ તો કોઈ પણ પરિણામ છે કાં તો સાચું આવી શકે અને ખોટું પણ આવી શકે. એટલે કે કોઈ પણ ટેસ્ટ હોય, કોઈ પણ આપણે પરીક્ષા હોય એમાં જે જવાબ છે એ સાચો પણ હોઈ શકે અને ખોટો પણ હોઈ શકે. એવું કોઈ ચોક્કસ ન કહી શકે ભાઈ અહીંયા આ જે પરીક્ષા છે એમાં બધા જવાબ સાચા જ હશે અથવા જે બીજી પરીક્ષા છે એમાં બધા જવાબ ખોટા જ હશે. યસ, એટલા માટે અહીંયા જે બંને પરિણામ આવવાની શક્યતા છે એ કેવી છે તો કે એક સરખી છે. યસ, કે તેથી કહી શકાય કે ભાઈ આપેલ
પ્રયોગના પરિણામોની સંભાવના એ સમસંભવી ઘટના છે. કારણ કે બંને પરિણામ આવવાની શક્યતા સરખી છે. સેમ રીતે છેલ્લો ચોથો પ્રશ્ન એની અંદર આપણને કહે છે પ્રયોગ છે, બાળક જન્મ્યું છે, મતલબ કે કોઈક બાળકનો જન્મ થાય છે અને પરિણામ છે કે કાં તો એ બાબો આવે છે એટલે કે બોય છે કે ગર્લ એટલે કે બેબી. હવે જોઈએ તો અહીંયા પણ કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે બાળકના જન્મ પહેલાં છે એ આપણે કોઈ જ ચોક્કસપણે કહી શકતા નથી કે ભાઈ એનો જન્મ થશે ત્યારે એ બોય હશે એટલે કે બાબો હશે કે ગર્લ એટલે કે બેબી હશે. એટલે અહીંયા પણ જે બંને પરિણામ આવવાની શક્યતા છે એ એક સરખી જ છે. તેથી કહી શકાય કે ભાઈ તેથી આપેલ પ્રયોગના પરિણામોની સંભાવના એ સમસંભવી ઘટના છે. એટલે અહીંયા આપણે સમસંભવી ઘટના માટેના જે પ્રશ્નો છે એ સોલ્વ કર્યા. ચલો, થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ દાખલામાં.